NTV टाइम, जनता की बात जनता के साथ। सोसाइटी के लोगों ने सोनापुरी मुक्तिधाम आदिपुर को दूसरी जगह शिफ्ट करने के बारे में गांधीधाम म्यूनिसिपल कॉर्पोरेशन को सोसाइटी के लोगों को ज्ञापन सौंपा। सोसाइटी के लोगों ने लेटर में बताया कि सोनापुरी मुक्तिधाम आदिपुर के आसपास 10 से 15 सोसाइटियां हैं। मुक्तिधाम सोसाइटियों के बीच में है जो प्रॉब्लम की वजह है। इसी प्रॉब्लम की वजह से इन सोसाइटियों के लोगों को शहर के लोगों की रिप्रेजेंटेशन पर गांधीधाम म्यूनिसिपल कॉर्पोरेशन, चैम्बर ऑफ कॉमर्स और दीनदयाल पोर्ट ट्रस्ट ने मिलकर एक बड़े एरिया में गांधीधाम मोक्षधाम बनाया। इस सोनापुरी मुक्तिधाम में अक्सर गुमनाम और लाशों के आने से बच्चों और इलाकों के लोगों पर गंभीर साइकोलॉजिकल असर पड़ता है। अंतिम संस्कार के दौरान अक्सर ट्रैफिक की गंभीर प्रॉब्लम हो जाती है। इस ट्रैफिक प्रॉब्लम की वजह से स्कूल जाने वाले बच्चों और इमरजेंसी में हॉस्पिटल और जरूरी काम पर जाने वाले लोगों के लिए ये और भी मुश्किल हो जाता है। इसके अलावा लाशों को जलाने निकलने वाला धुआं पोल्यूशन फैलाता है। सोनपुरी मुक्तिधाम आदिपुर के आसपास 10 से 15 सोसाइटियों के बीच है, इसलिए इन सभी सोसाइटियों के लोगों ने म्यूनिसिपल कमिश्नर गांधीधाम म्यूनिसिपल कॉर्पोरेशन से मांग की कि गांधीधाम एसपी ऑफिस में एक पिटीशन दे। कच्छ पाटन अहिर समाज प्रेसिडेंट तेजाभाई रामाभाई कांगड़, पहले के प्रेसिडेंट वसाभाई अहिर, चेतन भाई चावड़ा, प्रेसिडेंट बागुरा अहिर समाज, मनन भाई छैया, पहले के प्रेसिडेंट भुवड़ अहिर समाज, राधुभाई राजा डांगर प्रेसिडेंट भुवड़ हैं व देवजी भाई आरएसएस प्रांत प्रेसिडेंट, महेश भाई छैया मुरलीधर ग्रुप गांधीधाम मौजूद थे। एनटीवी टाइम के लिए कच्छ गुजरात से राणा अहिर की रिपोर्ट। आज पतंजार में 8-10 सोसाइटीओ आजूबाजू में शमशान कोर्सो है एनी बाजू में अत्यारे 8-10 सोसाइटीओ बनेली है। छेल्ला 3-4 वर्षथी घणी बधी सोसाइटीओ त्यां बनती रहेली है। त्यारे 8-10 सोसाइटीओमां वसवाट थई गयो छे। हवे त्यां परिस्थिति एवी छे के भगवानना हाथनी વાત છે, મરણ જન્મ જે છે એ કુદરતના હાથની વાત છે, પણ હવે એક સગવડ જ્યારે અહીંયા કપીટીએ ઉદાર દિલ રાખી અને ગાંધીધામ આદિપુર માટે જ્યારે 10 એકર જમીન એના હેતુ માટે આપેલી છે, ચેમ્બરે એમાં ખૂબ પ્રયત્ન કર્યો અને નગરપાલિકાએ વિકસાવવા માટેના ત્યાં અત્યારે કરોડો રૂપિયા નાખ્યા છે અને એ જો છે એ અહીંયા ઓપન પાર્કિંગ માટેનો કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં કોઈ રેસિડેન્ટ વિસ્તાર નથી। અહીંયા જે છે એ બાળકોને પણ એવી ખોટી એવી એક અસર માનસિક થાય છે કે ભાઈ સવારના જે 100-200 મરણ જે છે એમાં કોઈ રોકી શકવાનું નથી અને એ જે અંતિમ વિધિ કરવાની છે એમાં બધાને જવાનું છે, તો ત્યારે 100-200 ગાડીઓ હોય ને ત્યારે છોકરાઓને સ્કૂલે જવાનો ટાઈમ હોય, આ બધું જો તો એના મનમાં એવો ખોટો એક આઘાત થાય છે। એટલે બધી સોસાયટીઓના આજુબાજુના સોસાયટીઓના બધા લેડીઝો સવારના પોતાને કામ ધંધે જવાનું હોય, છોકરાઓને સ્કૂલે જવાનું હોય, બીજા કોઈ છે એ જે હતું અત્યાર સુધીમાં જે હતું ત્યાં સોસાયટીઓ હતી નહીં। હવે છેલ્લા 3-4 વર્ષથી ત્યાં અત્યારે 9 થી 10 સોસાયટીઓમાં વસવાટ થઈ ગયો છે। એટલે એ જે જગ્યાઓ છે એનો આ જગ્યાને બદલે હવે જે નગરપાલિકાએ અને કેપીટી જે 10 એકર જમીન આખી આપેલી છે, તો એ 10 એકર જમીનમાં જે આજે અત્યારે સ્મશાન બનાવેલું છે એનો વધુને વધુ આદિપુર અને ગાંધીધામના જે રહેતા લોકો છે એનો ઉપયોગ કરે એવી અત્યારે સાહેબને એક રિક્વેસ્ટ અને વિનંતી કરવા માટે આવ્યા છીએ અને નગરપાલિકામાં જઈને રજૂઆત કરશું કે ભાઈ આ સોસાયટીઓમાંથી જે માણસોને તકલીફ ભવિષ્યમાં ન પડે, છોકરાઓ ઉપર ખોટી અસર ન આવે, સવારના કોઈ ધંધે કામે જતા હોય, ટ્રાફિકનો પણ એટલો પ્રોબ્લેમ છે, એટલે આના માટે એક રજૂઆત શાંતિથી આ બધી જે છે વધુને વધુ આદિપુર અને ગાંધીધામમાં આ મેસેજ જાય કે ભાઈ નવો જે જગ્યાએ ત્યાં ડેવલપ થઈ ગયું છે, ફૂલ 10 એકર જમીનની ત્યાં વ્યવસ્થા કરેલી છે અને ગાંધીધામ ચેમ્બરે અને નગરપાલિકાએ કેપીટીએ જમીન જ્યારે આપી તો આ બધી વ્યવસ્થા કરેલી છે, ત્યાં સ્થળાંતર એ જે કરે એવી રિક્વેસ્ટ કરવા માટે બધા સોસાયટીના મેમ્બરો આવેલા છે। પતંજાર સોસાયટી વિસ્તારના જે રેસિડેન્ટ એરિયા છે એની સોનાપુરી જ્યાં છે એની આજુબાજુમાં 8-10 સોસાયટીઓનો વસવાટ અત્યારે થઈ ગયો છે। એની રજૂઆત માટે ગાંધીધામ મહાનગરપાલિકામાં સાહેબને મળવા માટે અને આવેદનપત્ર માટે આપવા માટે આ ટોટલ સોસાયટી વિસ્તારના 200-250 લોકો અહીંયા મળવા માટે આવ્યા હતા અને સાહેબને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર આપીને કહ્યું તો સાહેબ એમ કહ્યું આમાં જેટલું થઈ શકશે એટલું યોગ્ય કરવા માટેનો હું પ્રયત્ન કરીશ, પણ એક રિક્વેસ્ટ એણે કરી કે ભાઈ સાથે રહી સોસાયટીઓ અને નગરપાલિકા તંત્ર બધું સાથે રહીને આ જે ડાયવર્ટ કરવાની વાત છે તો વધુને વધુ માણસો ત્યાં અત્યારે જે કંઈ નગરપાલિકાએ અને ચેમ્બરે ખૂબ પ્રયત્ન કર્યા પછી 10 એકર જમીન કેપીટી આપેલી છે, એ કેપીટીમાં અત્યારે એનું જે સોનાપુરી ડેવલપ થયેલી છે તો ત્યાંના વધુને વધુ આદિપુર અને ગાંધીધામના જે આ જન્મ મરણ કોઈ રોકી શકવાનું છે નહીં, એટલે આવો જ્યારે પ્રસંગ બને તો તે એનો વધારે ઉપયોગ કરે એવી રજૂઆત કરવા માટે એ આવેલા હતા। કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બાળકોને ત્યાં એક રસ્તાઓની બધી જગ્યાએ કામ ચાલુ છે, રસ્તાની સંકરાશ છે,
અને એ જે સોનાપુરી બનેલી છે એને 75 વર્ષ પહેલાં બનેલી. હવે ત્યારે જંગલ જ હતું. અત્યારે ત્યાં આખું ટોટલ સોસાયટી વિસ્તાર થઈ ગયો છે. એ બહેનોને ક્યાંય સવારના કામે જવાનું હોય, ભાઈઓને જવાનું હોય. મેન તો બાળકો માટે જે શિક્ષણ માટેની જે અત્યારે માનો બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે, એ 10મા 12માની પરીક્ષા આપવા માટે છોકરા છોકરી જતા હોય અને સામે જ્યારે આવું એક માહોલ જોવે તો આ બંને ત્યારે સ્વાભાવિક છે કે માણસનું હૃદય થઈ જતું હોય તો એ જે માઇન્ડમાં લઈને જાય ને બદલે આ રોંગ એના મગજમાં એક બેસી જાય છે. આ જે રોક થતું હોય ત્યાં રોણાના અવાજો આવતા હોય, આ બધું જે છે એના માટે સાહેબને રિક્વેસ્ટ અને વિનંતી કરી કે અત્યારે જ્યારે સગવડ અદ્યતન થઈ ગયેલી છે તો વધુને વધુ આદિપુર અને ગાંધીધામના લોકો આ સોનાપુરીનો વધારે ઉપયોગ કરે એવું રિક્વેસ્ટ કરવા માટે સાહેબને આવ્યા હતા. અને એને આશ્વાસન આપ્યું છે કે સોસાયટી વિસ્તાર અને નગરપાલિકા મહાનગરપાલિકા બંને સાથે મળી અને જે કાંઈ ઝુંબેશો કર્યો છે તમે સાથે રહેજો અને હું એ પ્રયત્ન અમે એ કરશું, આવું આશ્વાસન સાહેબે આપેલું છે.